નમસ્કાર મિત્રો, ટકાવારીનો એક નાનકડો 2 મિનિટનો વિડીયો આપણે જોયો, ટોપિક જોયો. આગળ વાત કરીએ. પ્રકાર નંબર 2 ઉપર જઈએ. જોજો, ધ્યાન આપો. મહેશ એક પરીક્ષામાં 28% ગુણ લાવે છે. મહેશે એક પરીક્ષામાં લાવ્યો કેટલા ગુણ? 28%. અને તે 7% ગુણે નપાસ થાય છે. ભાઈ, નપાસ થવાના ગુણ કેટલા આપ્યા છે? 7% ગુણે નપાસ થાય છે. જો તે 35 ગુણે નપાસ થયો હોય, ટકાવારીમાં કહીએ તો 7%, ગુણમાં કહીએ તો 35% નપાસ થાય છે. 7% નપાસ થાય છે, 35 ગુણે નપાસ થાય છે. એનો મતલબ એવો કે 7% ની કિંમત કેટલી? 35 ગુણ જેટલી. ચલો, 7 ને કેટલા વડે ગુણીએ તો 35 આવે? 5 વડે ગુણીએ એટલે 35 આવે. તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? એટલે પરીક્ષા 100%ની હોય. 7 ને 5 વડે ગુણીએ તો 35, 100 ને 5 વડે ગુણીએ તો જવાબ શું આવશે? પરીક્ષા કુલ કેટલા ગુણની હોય? 500 ગુણની હોય. એકદમ સિમ્પલ જવાબ. નપાસ થવાના ટકા, નપાસ થવાના ગુણ જુઓ. 7 ને કેટલા વડે ગુણીએ તો 35 આવે. 7 પંચું 35, તો કુલ ગુણ 100 ગુણ્યા 5 એટલે 500 ગુણની હોય. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. રમેશ એક પરીક્ષામાં 33% ગુણ લાવે છે. કોઈ જરૂર નથી 33%ની. 7% ગુણે નપાસ થાય છે. જો રમેશ પરીક્ષામાં 42 ગુણે નપાસ થયો હોય, 7% ની કિંમત કેટલી? 42. 100% ની કિંમત કેટલી? 7 × 42, તો 6 × 600. પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? 600. ડાયરેક્ટ જવાબ મળે. છતાંય જોઈએ, 7% ની કિંમત 42 ગુણ જેટલી, 100% ની કિંમત કેટલી? તો જો 7 ને કેટલા વડે ગુણીએ તો 42 આવે? 6 વડે. 7 × 42, 100 × 600 આપણો જવાબ. જો આ રીતે નથી આવડતું તો ચોકડી ગુણાકાર કરો. 100 ગુણ્યા 42 ભાગ્યા 7. 7 × 42, 100 × 600 આપણો જવાબ મળી ગયો. ગમે તે રીતે જુઓ, જવાબ તો મળવાનો જ છે. એકદમ સિમ્પલ. ચાલો પછી જોઈએ આગળ એક ત્રીજો. રાહુલ પરીક્ષામાં 29% ગુણ લાવે છે. પરીક્ષામાં કેટલા લાવ્યો? 29%. નપાસ કેટલા ટકાએ થયો? 6%. નપાસ કેટલા ગુણે થયો? 54 ગુણે. 6% ની કિંમત કેટલી? 54. એટલે જોજો, 6 × 9 = 54. તો પરીક્ષા કુલ કેટલા ગુણની હોય? 100 × 9 = 900 ગુણની હોય. જોઈએ, 6% ની કિંમત 54 ગુણ જેટલી, 100% ની કિંમત કેટલી? 6 ને કેટલા વડે ગુણીએ તો 54 આવે? 9 વડે. તો 100 ને 9 વડે ગુણીએ તો જવાબ શું આવશે આપણો? 900. ગણિત વિચારો, એટલું હાર્ડ નથી. ચલો આગળ વાત કરીએ. જોઈ લો, એક ચૂંટણીમાં 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ચલો, 2 ઉમેદવાર છે, એક છે A અને એક છે B. જોજો, એક ઉમેદવારને 45% મત મળે તો ભાઈ સ્વાભાવિક છે બીજાને કેટલા મળે? 100 - 45 એટલે બીજાને કેટલા મળ્યા? 55% મત મળ્યા. હવે હારે જીત્યાની વાત જોવાની જ નથી. આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો? 10%નો. જીતેલો ઉમેદવાર 10% એ જીત્યો હોય, હારેલો ઉમેદવાર 10% એ હાર્યો હોય. અહીંયા આગળ શું કીધું છે? જીતેલો ઉમેદવાર 80 મતે જીત્યો છે. ટકામાં કહીએ તો 10% એ જીત્યો છે. મતે કહીએ તો કેટલા મતે જીત્યો છે? 80 મતે. કુલ કેટલું મતદાન થયું હોય? 10 × 8 = 80, 100 × 8 = 800. કુલ મતદાન કેટલું થયું હોય? 800. ના આવડે? સિમ્પલ છે. ચલો પછી જોઈએ. આ જ પ્રકારની અંદર એક છેલ્લી રકમ જોઈએ આપણે. એક ચૂંટણીમાં 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જીતેલા ઉમેદવારને 58% મત મળે છે. 2 ઉમેદવાર ચૂંટણી લડે છે, A અને B. એકને 58 મળે છે તો બીજાને કેટલા મળ્યા હોય? 42% મત મળ્યા. એનો મતલબ એવો કે જે હાર્યો અથવા જીત્યો એ 16% મતે હાર્યો અથવા 16% મતે જીત્યો. આગળ જોઈએ. જો તે ઉમેદવાર 160 મતે જીતે છે, 16% ની કિંમત કેટલી આપી? 160. 16 દાન 160. 100% ની કિંમત કેટલી? 100 × 10. તો જવાબ શું આવે? 1000 મતનું મતદાન થયું હોય. કુલ મતદાન કેટલું થયું હોય? 1000 મતનું. મગજને હાવી ના કરી દેતા કે ભાઈ ગણિત નથી આવડતું. આવડે જ. કેમ ના આવડે? શીખવાનો પ્રયત્ન તો કરો. કોઈક જગ્યાએ જવું છે તો ત્યાં જવા માટે ઘરની બહાર નીકળવું પડે. તો
તો એકવાર તમે નીકળો તો ખરા, બજારમાં આવો તો ખરા, ગણિતના મેદાનમાં પડો તો ખરા. ગણિત આવડે ને આવડે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કશું જ અશક્ય નથી. એકદમ સિમ્પલ તો ગણિત ચાલે છે. શું કામ આવી કર્યું છે? ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.